વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણું ચેપ્ટર આગળ વધારીશું. જમ્બો, મંબો એન્ડ રમ્બો આપણી સ્ટોરી છે. જમ્બો મીટ્સ મોન્ટી. એમાં કોણ કોણ છે? તો જમ્બો, મંબો એન્ડ રમ્બો. અને મોન્ટી. મોન્ટી કોણ છે? તો કે મોન્ટી છે એ મંકી છે. બરાબર છે. હવે આપણે સ્ટોરી વાંચી હતી. બરાબર છે કે હુ આર ઇન ધ પિક્ચર. પિક્ચરમાં કોણ હતું? તો કે જમ્બો. વોટ એલ્સ કેન યુ સી ઇન ધીસ પિક્ચર? તમને શું દેખાય છે? અહીંયા શું દેખાય છે તમને? તો કે ટ્રી, જંગલ, બરાબર, ગ્રાસ. પછી જમ્બો ડુઈંગ. જમ્બો શું કરે છે? તો કે રનિંગ અવે, દોડે છે. હવે આપણે વાર્તા વાંચી હતી કે નાવ ધ સર્કસ ઇઝ ઓવર. સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો ક્યાં છે? ટેન્ટમાં. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે ટેન્ટની બહાર જુએ છે. હી ઇઝ હંગ્રી. હી ઇઝ હંગ્રી. તે ભૂખ્યો છે. જમ્બોને તરસ લાગી છે કે? તો કે ના. તેને શું થયું છે? તેને ભૂખ લાગી છે. હી વોન્ટ્સ સમ ફૂડ. તે થોડુંક ખાવાનું ઈચ્છે છે. ધેર આર સમ નાઇસ બનાના. તેને થોડા કેળા ખાવા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. તે તેની પાસે કેવી રીતે પહોંચશે? તો આપણે આગળ જોઈએ. ડેટ લખી નાખીશું. 29/21 ડે મંડે. ડેટ લખી નાખો. MONDAY. મંડે એટલે સોમવાર. હવે સર્કલ ધ કરેક્ટ આન્સર બેઝ ઓન ધ અબોવ સ્ટોરી. હવે આપણે આજે આગળ જે કાલે તમને મેં સ્ટોરી સંભળાવી હતી, બરાબર છે, પેરેગ્રાફ નાનો એવો, તો એમાંથી પછી આપણે આગળ જોવાનું છે કે શું થયું છે. બરાબર છે. હુ ઇઝ લુકિંગ આઉટ ફ્રોમ ધ ટેન્ટ. ટેન્ટની બહાર કોણ જોઈ રહ્યું છે? જમ્બો કે મંબો? તો કે જમ્બો. શું? જમ્બો. તો આપણે સર્કલ કરી દઈશું જમ્બો પર. જમ્બો બોલીએ તો જેનું શું થશે? એનો સાઉન્ડ શું થાય? જેનો જ. હુ ઇઝ હંગ્રી? હુ ઇઝ હંગ્રી? રમ્બો કે જમ્બો? હંગ્રી કોણ છે? તો કે જમ્બો. તો આપણે જમ્બો ઉપર રાઉન્ડ કરીશું. વોટ ડઝ જમ્બો વોન્ટ? ફૂડ કે ડ્રિંક? તે શું ઈચ્છે છે? ખાવાનું કે પીવાનું? વોટ ડઝ જમ્બો વોન્ટ? કે સમ ફૂડ. તો આપણે ફૂડ પર રાઉન્ડ કરવાનું છે, સર્કલ. વોટ આર ધેર? વોટ આર ધેર? બનાનાસ કે એપલ્સ? ત્યાં શું છે? તે શું છે? બનાનાસ કે એપલ્સ? તો કે બનાનાસ. તો આપણે બનાનાસ ઉપર સર્કલ કરવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ફ્રોમ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. જમ્બો ઇઝ હંગ્રી કે હેપી? હંગ્રી કે હેપી? તો કે જમ્બો ઇઝ હંગ્રી. આપણે અહીંયા સ્પેલિંગ લખી નાખીશું. HUNGRY. હંગ્રી. જમ્બો ઇઝ ખાલી જગ્યા આઉટ ઓફ ધ ટેન્ટ. સ્ટેન્ડિંગ કે લુકિંગ? જમ્બો ઇઝ ટેન્ટની શું કરે છે? બહાર સ્ટેન્ડિંગ થયો છે કે લુકિંગ કરે છે? તો કે તે જુએ છે કે ઊભો છે? તો કે લુકિંગ, જુએ છે. તો આપણે શું લખીશું અહીંયા? LOOKING. લુક, લુકિંગ. જમ્બો ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ. તે જુએ છે, પણ શેમાંથી જુએ છે? તો કે ટેન્ટ. શેમાંથી જુએ છે? ટેન્ટ કે હાઉસ? તો કે ટેન્ટ.
ટેન્ટ કોને કહેવાય? જે તંબુ બાંધવામાં આવે છે તેને ટેન્ટ કહેવાય છે. જમ્બો વોન્ટ ટુ ઇટ સમ સ્નેક્સ કે ફૂડ. તે સ્નેક્સ ખાવા ઈચ્છે છે કે ફૂડ? તો કે સમ ફૂડ. તો આપણે અહીંયા લખી નાખીશું ફૂડ, FOOD, ફૂડ. જમ્બો વોન્ટ ટુ ગેટ સમ નાઇસ બનાનાસ કે બિસ્કિટ્સ. જમ્બો વોન્ટ ટુ ગેટ સમ નાઇસ બનાનાસ કે બિસ્કિટ્સ. તો કે બનાનાસ. તેને શું ભાવે? તો કે સમ બનાનાસ, BANANAS, બનાનાસ. સર્કલ ધ લેટર B ઇન બનાના એન્ડ F ઇન ફૂડ એન્ડ રાઇટ બિલો. હવે શું કરવાનું છે? બી છે તો કેટલા બી છે? તો સર્કલ કરવાના છે બી, અને અહીંયા એફમાં F. પછી અહીંયા ફરીથી લખવાનું છે તમારે BANANA, અને અહીંયા ફૂડ, FOOD, ફૂડ. પણ એમાં શું કરવાનું છે? બી પર રાઉન્ડ કરવાનું છે સર્કલ, અને F પર પણ સર્કલ કરવાનું છે. બરાબર છે. હવે પેજ નંબર 78 ઉપર જુઓ. 78. લિસન ધ સ્ટોરી. લિસન ધ સ્ટોરી. સ્ટોરી સાંભળો. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. બેલ્સ એટલે શું આવે ખબર છે? ઘંટડી. તેણે ઘંટડી પકડી રાખી છે. જો ઉપરથી પકડે તો ઘંટડીનો અવાજ ટન 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 થાય, તો એ શું થાય? તો બધા જાગી જાય. પણ તેણે શું કર્યું? ઘંટનો જે વાગવાનું જે જગ્યા હોય છે ત્યાંથી એણે ઘંટડી પકડી છે, એટલે અવાજ આવે નહીં. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. અધરવાઇઝ એટલે નહીંતર. નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. એટલે એણે શું કર્યું છે? બેલને શેમાં પકડી રાખ્યો છે? હાથમાં પકડી રાખ્યો છે. બરાબર છે. હવે સર્કલ ધ કરેક્ટ આન્સર બેઝ ઓન ધ અબાઉ સ્ટોરી. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? તો કે જમ્બો ઇઝ સિટિંગ કે રનિંગ? જમ્બો શું કરી રહ્યો છે? તો કે રનિંગ. તો આપણે આને અહીંયા શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ? જમ્બોએ શું પકડી રાખ્યું છે? બેલ્સ કે ડ્રમ્સ? તો કે જમ્બોએ બેલ્સ પકડી રાખી છે. શું પકડી રાખ્યું છે? બેલ્સ. હુ આર સ્લીપિંગ? જમ્બો સ્લીપિંગ કે ઓલ? તો કે જમ્બોને તો ભૂખ લાગી છે, હંગ્રી છે. એ ક્યાં સ્લીપિંગ છે? તે કોણ છે? તો કે ઓલ. ઓલ આર સ્લીપિંગ. બધા જ ઊંઘી રહ્યા છે. વોટ ઇઝ જમ્બો રનિંગ અવે? જમ્બો કેમ દોડી રહ્યો છે? વાય ઇઝ જમ્બો રનિંગ અવે? તો કે હી ઇઝ હંગ્રી કે હી ઇઝ હેપી? કે તે ખુશ છે માટે દોડે છે, કે તે ભૂખ્યો છે એટલે દોડે છે? તો કે હી ઇઝ હંગ્રી. શું આવશે? હી ઇઝ હંગ્રી. તો આપણે આ રીતે સર્કલ કરવાનું છે. હવે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ. જમ્બોએ શું પકડી રાખ્યું છે? તો જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ કે બનાનાસ? તો કે ના, હજી તો બનાનાસ મળ્યા જ નથી. હજી તો શું એને હાથમાં પકડી રાખ્યું છે? બેલ્સ. તો આપણે અહીંયા લખી નાખીશું બેલ્સ, BELLS, બેલ્સ. હવે પેજ નંબર 79 ઉપર જુઓ.
જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે ફ્રોમ ધ સર્કસ. જમ્બો ઇઝ લુકિંગ કે રનિંગ સર્કસમાંથી હવે શું કરી રહ્યો છે? તે ભાગી રહ્યો છે, દોડી રહ્યો છે. તો આપણે અહીંયા લખી નાખીશું રનિંગ, RUNNING. જમ્બો ઇઝ બ્લેન્ક ધ બેલ્સ રિંગિંગ કે હોલ્ડિંગ. બેલ્સને શું કર્યું છે? એણે પકડી રાખ્યું છે કે રિંગિંગ કરી રહ્યો છે, વગાડી રહ્યો છે? તો કે હોલ્ડિંગ, હાથમાં હોલ્ડિંગ કરી રહ્યો છે, હાથ પકડી રાખી છે. તો આપણે લખી નાખીશું હોલ્ડિંગ. ઓલ આર સ્લીપિંગ કે ક્રાઇંગ. ઓલ આર સાઉન્ડલી સ્લીપિંગ કે ક્રાઇંગ. તો કે ઓલ આર સ્લીપિંગ. બધા રડી રહ્યા છે કે શાંતિથી ઊંઘી રહ્યા છે? તો કે ઊંઘી રહ્યા છે, તો સ્લીપિંગ. જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ કે હાઉસ. જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. સર્કસમાંથી દોડી રહ્યો છે, હાઉસમાંથી નહીં. શેમાંથી? સર્કસ. સર્કલ ધ રાઇટ ધ લેટર સી ઇન સર્કસ. તો આપણે એને અહીંયા સર્કસમાંથી સી ઉપર સર્કલ કરવાનું છે. તો CIRCUS લખી અને સી ઉપર તમારે આ રીતે સર્કલ કરવાનું છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 79 સુધી તમારે પૂર્ણ કરવાનું છે. હવે આગળની સ્ટોરી છે તે પછી આપણે આગળના પીરિયડમાં સમજીશું. બરાબર છે? તો પેજ નંબર 79 સુધી તમારે સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં પણ તમારે આ રીતે બધું જ લખવાનું છે કે આ સ્ટોરી લખવાની છે. પછી તમારે એના ક્વેશ્ચન એન્ડ આન્સર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પછી પાછી સ્ટોરી, પછી પાછું તમારે સર્કલ કરવાનું છે તે, અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા સુધી તમારે પૂર્ણ કરવાનું છે. આગળની સ્ટોરી આપણે આગળના પીરિયડમાં સમજીશું કે આગળ શું થયું હશે. તે દોડીને બહાર તો ગયો છે, તો પણ હવે એને કેળા મળ્યા, એને બનાનાસ મળ્યા કે ન મળ્યા, અને મળ્યા તો કેવી રીતે મળ્યા, તો તે આપણે આગળના પીરિયડમાં સમજીશું. તો પેજ નંબર 79 સુધી પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે.